તો તમારા બધાના સહકાર અને પ્રેમના કારણે મને આજે ધારાસભ્યશ્રીની સીટ મળી ગઈ। હા, હું ભુજના બસ સ્ટેશન પહોંચી। આજે પહેલી વાર મેં ભુજનું નવું બસ સ્ટેશન જોયું। આ રહી બસમાં આપણી ધારાસભ્યશ્રીની સીટ। હા, એ જ સીટની વાત કહેતી હતી। પછી અમે ગાંધીધામ જવા માટે નીકળ્યા હતા અને ગાંધીધામમાં એક ફંક્શન હતું, ત્યાં અમે ગયા। એના પછી ગાંધીધામમાં બજારમાં ગયા, ચાવલા ચોક અને ઝંડા ચોકમાં। ત્યાં રવિવાર હતો એટલે લાગે છે બજાર લાગી હતી, આમ તો એ બજારનો જ એરિયા છે શાયદ। અને ત્યાં થોડુંક ફર્યા અમે અને કેટલાય સમય બાદ બસની મુસાફરી કરી હતી ખરેખર। અને પછી ગાંધીધામનું રેલવે સ્ટેશન આવ્યું, એના પછી થોડુંક વોક કરીને અમે બસ સ્ટેશન જતા હતા ગાંધીધામના। બાઈ અને હું પગે જતા હતા કેમ કે એમને જોઈને જવું હતું કે શું છે, પણ આ તો ખેર કાંઈ વાંધો નહીં। પછી અમે આગળ ગયા અને સામેથી બસ આવે છે એટલે મને એમ કે પોઝ દઈ દઉં, ફોટો પડાઈ જાય, પણ વિડીયો પાડતા હતા બાઈ। મને તો એમ હતું કે બાઇકમાં જ જઈએ, પણ બાઈને જવું હતું બસમાં, એટલે મને લાગ્યું હવે ઘણા સમય પછી બસની મુસાફરી કરી લઈએ। ગાંધીધામના બસ સ્ટેશને અમે આવી ગયા અને ત્યાં થોડીક વાર વેઇટ કરવું પડ્યું। પછી આવી ગઈ આપણી ભુજની બસ। હા, ભુજ જવા માટે નીકળ્યા, પણ ઓ ગીર્દી એવી હતી કે બાઈ અને હું અમે બંને ઘણીવાર સુધી તો ઊભા હતા અને પહેલી વાર બસમાં ઊભે પણ મુસાફરી કરી, તો આ મારા જીવનના પહેલી વાર બધે અનુભવ છે। અને પછી આખર સીટ મળી ગઈ આપણાને અને અમે પછી સાંજે પહોંચી ગયા મારા ફેવરેટ ભુજમાં।